શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા જોઈ શકો છો, જો આ એક ગલોડિયો અહીંયા છે. એક મોટું કૂતરું આવ્યું ને તો લપાઈ ગયું છે અહીંયા. આ ખાઈ રહ્યું છે. અને ચકલીઓ જો, ચકલીઓ ત્યાંની મસ્તી પર ચડી છે, 4-5 ચકલીઓ. ઉડા મૂડી પકડમ પકડી જોઈ શકો છો. સવારમાં ચકલીઓ જોઈ શકો છો. એ કોપરા સવારની અહીંયા બેસે છે, ઉડીને જાય છે ને ભાઈ પાછી અહીંયા બેસી જાય છે. તો જોઈ શકો છો. તો ચલો, અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે ને આ બધા માટે દૂધ મેં કાઢી લીધું છે. પછી 2 ગલુડિયાને બાકી છે, તો પાછા ચક્કીને ચલી ગયા છે. અહીંયા આવી ચક્કી આવી. સવારમાં બધાનો જો આ બોલી રહ્યું છે. ચકલીઓ તો આ સવારની પકડમ પકડી રમતી હોય એવું છે આજે. દોડીને પકડમ પકડી. તાર ઉપર ચડે, પછી નીચે આવે, પછી દોડીને જાય. અને પડે તો હવે પેલા બીજા ગલુડિયાને બાકી છે, આપી દઈશું. અને અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે આપણું. શાંતાકારं ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાદ્વારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનિગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. યસ્વ સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાથં વિમુચ્યતે. નમસ્તે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે નમઃ. સમસ્ત ભૂતાનાદિ ભૂતાય બુધભૂતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે વિષ્ણવે. મનુષ્ય જેમના સ્મરણ માત્રથી સંસારના જન્મ મરણ રૂપી બંધનથી મુક્ત થાય છે, તેમજ સમસ્ત પ્રાણ માત્રના આદિભૂત ભૂમંડળને ધારણ કરનાર અનેક રૂપોના એકરૂપ એવા મહાપ્રભુ શ્રી વિષ્ણુ નમસ્કાર કરું છું. તો જો અત્યારે બનાવવાના છે મસાલાવાળા પરોઠા. આજે ઘણા બધા દિવસ પછી અમે બનાવી રહ્યા છીએ.
કેમ કે છોકરાઓની ડિમાન્ડ છે એટલે જય મેં હેલો બોલો. અને અહીંયા જયમિક જો જઈ રહ્યો છે ક્યાં મહાદેવ જાય છે કેમ ઓકે મહાદેવ જઈ આવો ચાલો ચાલો આપણે હવે કરવા માંડીશું. તો અહીંયા જોઈ શકો છો કે મેં બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું જ છે. એક પરોઠું થઈ ગયું છે અને જો અહીંયા માખણ મૂક્યું છે ઘી કરવા માટે. અહીંયા જોઈ શકો છો હું કહું છું ને કે એક ચક્કી છે ચક્કો છે એ સવારને આવી રીતે ઇકો પર બેઠેલી જ હોય છે અને બધું નિહાળે છે. પછી ખબર નહીં આમ ક્યાં કાંટો મારી આવે છે અને ફરી પાછી આવી જાય છે અને પાછી ઇકો પર બેસી જાય છે. એ સવારની આવું કરે છે. હું જ્યારની ઉઠી ત્યારની ત્યાં જ છે. એક ચક્કર લગાવી આવે છે અને પછી પાછી ત્યાં જ બેસી જાય છે. જો અહીંયા બની રહી છે રોટલી અને આજે બહુ મોડું થઈ ગયું છે અને ચલો જૈમિક લેવાનું ને એમ કહું છું. આ ટીંડોળાનું શાક શાક તન્મય તો જો બહુ ભૂખ લાગી ગઈ છે હે ત્યારે લેવા માંડો. જો હું ગઈ હતી બહાર પાછળ જો ઓકે ચલો મોડું થાય. જૈમિક તો છે બસ બસ એ એનું ના ફોડાય લાઈને આપશે હવે મૂક ને હવે બહુ એક મિનિટ બંધ કરજો. તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે સેવ બનાવી હતી એ સરસ મજાની જો સુકાઈ ગઈ છે. હવે એક ચૂલામાં ભરી દઈશું. મસ્ત મજાની સુકાઈ ગઈ છે. થોડીક વધારે તૂટી ગઈ છે એને પતલી કરી છે એટલા માટે. અને બહાર મસ્ત મજાનું વાતાવરણ છે. જો તેને પોણા 7 થઈ ગયા છે ને હું જઈ રહી છું દૂધ લેવા માટે. બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ.